અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। પૂર્વ કારોબારી ચેરમેન નગરપાલિકાના સંદીપભાઈ પટેલ અને એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આચાર્ય ડોક્ટર જી કે નંદાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ડોક્ટર નિશા વસાવાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો। સ્પોર્ટ્સ ચેમ્પિયન વિશાલ મકવાણા અને ઓલરાઉન્ડર શ્રુતિ લુણીને તેમની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાને લઈને સન્માનિત કરવામાં આવ્યા હતા। ડોક્ટર મનેશ પટેલને શ્રેષ્ઠ કામગીરી માટે ડોક્ટર નિશા વસાવા અને ડોક્ટર જગદીશ કંઠારિયાને એનએસએસની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા હતા। સેવક પઢિયાર સન્માનિત કરાયા હતા। વૃંદાલી મોદી, રીનલ મોદીના નેતૃત્વમાં વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી। દામિની સોલંકી, હાર્વી ભટ્ટ, રિંકલ વસાવા, ખુશ્બુ સોલંકીએ સુંદર ગીતો રજૂ કર્યા હતા। અરબી કલારા, અક્ષય રાઠોડ અને નીતેશ વસાવાએ પણ સુંદર કૃતિઓ રજૂ કરી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, એસબીઆઈ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર જયશ્રી ચૌધરી અને ડોક્ટર જગદીશ કંઠારિયાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ તથા બરવંતસિંહ પટેલ તથા કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી। શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આજના વાર્ષિકોત્સવ સમારંભમાં સંસ્થા તરફથી અમને જે આમંત્રણ મળ્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ કે જેઓએ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં તે ઉપરાંત રમતગમત ક્ષેત્ર તેમજ અન્ય કળા કૌશલ્ય ક્ષેત્રમાં પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જિલ્લા સ્તરની, રાજ્ય સ્તરની તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ આ કોલેજના વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી છે એ બદલ તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ રીતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ પોતાનું કૌશલ્ય પ્રદાન કરે એવી હું અભ્યર્થના રાખું છું।